કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને પાક નુકસાન અંગે સમીક્ષા કરી હતી અને સિહોર, મહુવા તેમજ જેસર પંથકમાં નિરીક્ષણ કર્યું હતું। સાથે જ તેમણે પાક નુકસાન અંગેનો સર્વે કરીને તમામ ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે અંગે રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવા પણ જણાવ્યું હતું। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે છે। ખેડૂતોને વહેલી તકે નુકસાનનું વળતર મળી રહે અને જરૂર પડે તો ટોપ અપ પણ આપી ખેડૂતોને ફરી બેઠા કરવા સરકાર તત્પર છે। ખેડૂતોને મળ્યા છે, અમે જોયું છે, વાંચિક સધિયારો એ કુદરત એમને વધારે શક્તિ આપતો હોય છે। એટલે આપણે સૌ સાથે મળીને આ દુઃખની ઘડીમાં ખેડૂતોને વહારે જઈને સધિયારો આપીને ફરી વખત બેઠો થાય એવા પ્રયાસો અમે કર્યા છે। સમગ્ર અહેવાલ મુખ્યમંત્રીશ્રીને અમે આપીશું। હું પુનઃ એકવાર વિશ્વાસ અપાવું છું, મુખ્યમંત્રીશ્રી ખૂબ ચિંતિત છે, કારણ કે આવું ક્યારેક બનતું હોય છે। થોડોક વરસાદ થયો છે ત્યાં પણ મુશ્કેલી તો થઈ છે, એ તમામ તાક પણ મેળવ્યો છે ને જે નીતિ નિયમ છે એ પ્રમાણે પણ એમાંથી પણ બહાર નીકળીને ભૂતકાળમાં પેકેજોમાં મને મુખ્યમંત્રીશ્રીએ ટોપઅપ પણ રાજ્ય સરકાર જે આપે છે એ પણ વધારે આપવાનો પ્રયાસ એ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે। કેન્દ્ર પણ એમાં સહાય કરતી હોય છે, પણ રાજ્ય સરકાર પણ